જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. તો ગઈકાલે આપણે ચાલુ ભૂતકાળ વિશે માહિતી મેળવી અને આજે આપણે માહિતી મેળવવાના છીએ ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. બરાબર, ચાલુ ભવિષ્યકાળ. બરાબર, તો ગઈકાલે ચાલુ ભૂતકાળ વિશે માહિતી મેળવી, એની પહેલા માહિતી મેળવી હતી આપણે ચાલુ વર્તમાન કાળની. તો થોડુંક આપણે ચાલુ કાળને ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. બરાબર, આપણે તો કે ચાલુ વર્તમાન કાળ, તો કે વર્તમાનમાં ક્રિયા ચાલુ હોય, જેમ કે હું બોલી રહ્યો છું. ચાલુ ભૂતકાળ એટલે કે કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી કે હું બોલી રહ્યો હતો. બરાબર, આમાં શબ્દ આવે છે રહ્યો. બરાબર, અથવા તો છોકરી હોય તો રહી છું. બરાબર, અથવા તો કોઈ બહુવચન હોય તો રહ્યા છે. બરાબર, એવો શબ્દ આવે રહ્યા, રહી અથવા તો રહ્યો છું. હવે વર્તમાન હોય તો રહ્યો છું, ભૂતકાળ હોય તો રહ્યો હતો અને ભવિષ્યકાળ હોય તો રહ્યો હોઈશ. એટલે કે કોઈ ક્રિયા ચાલુ ભવિષ્યકાળ. બરાબર, કાળ એટલે સમય ને ભવિષ્ય એટલે કે આવનારો સમય. વર્તમાન એટલે સમય જે હાલમાં છે તે, ભૂતકાળ એટલે જે સમય વીતી ગયો છે તે, અને ભવિષ્ય એટલે જે સમય આવવાનો છે તે. બરાબર, અને ચાલુ એટલે કે ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં કોઈ ક્રિયા ચાલુ છે. જેમ કે હું બોલી રહ્યો છું એટલે કે વર્તમાન કાળ, હું બોલી રહ્યો હતો એટલે કે ભૂતકાળ, અને હું બોલી રહ્યો હોઈશ એટલે કે ભવિષ્યમાં ક્રિયા ચાલુ છે એટલે કે ચાલુ ભવિષ્યકાળ. બરાબર, તો ચાલો અભ્યાસ કરીએ આપણે. હવે કોઈ પણ ક્રિયા ચાલુ હોય, બરાબર, તો ક્રિયા ચાલુ હોય તો તેમાં શું આવે? ક્રિયાપદનું કયું રૂપ આવે? હંમેશા ક્રિયાપદના રૂપો મહત્વના આવે. બરાબર, તમે કોઈ પણ કાળનો અભ્યાસ કરતા હો ત્યારે વર્બ ફોર્મ મહત્વના આવે. બરાબર, તો આમાં વર્બ ફોર્મના કયા કયા છે? તો કે વી ફોર. બરાબર, વી ફોર એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. બરાબર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે ચાલુ કાળમાં, ચાલુ વર્તમાન કાળમાં પણ આવે, ચાલુ ભૂતકાળમાં પણ આવે, ચાલુ ભવિષ્યકાળમાં પણ આવે. તો ત્રણેય કાળમાં ફરક શું? તો કે ત્રણેય કાળમાં ફરક છે ટુ બી ના રૂપનો. બરાબર, ચાલો તો કે વર્તમાનમાં એમ ઇઝ આર હતા, ટુ બી ના રૂપ. ભૂતકાળમાં વોઝ વર હતા અને ભવિષ્યકાળમાં આવશે વિલ બી, શેલ બી. બરાબર, એમાં શેલ ને વિલ છે સહાયક રૂપો, જ્યારે બી છે ભવિષ્યકાળનું રૂપ. બરાબર, તો ભવિષ્યકાળમાં રૂપ છે બી. બરાબર, ચાલો. અને બીજી મહત્વની વસ્તુ મેં તમને કીધી એમ કે ભવિષ્યકાળ હોય એટલે બે વસ્તુ આવે છે, વિલ અને શેલ આવે ને આવે. ચાલો તો કે આપણે ઉપયોગ કરીએ વિલ અને શેલ નો. બરાબર, જેમ કે આઈ, વી, યુ, ધે, હી, શી અને ઇટ. બરાબર, આઈ, તો કે આઈ આપણે બધી જગ્યાએ વિલ નો ઉપયોગ કરીશું. બરાબર, આઈ વિલ, વી વિલ, યુ વિલ, સમજવા આપણે. બરાબર, ધે વિલ, હી વિલ, શી વિલ અને ઇટ વિલ. ભવિષ્ય છે. બરાબર, અહીંયા કાળમાં એટલે વિલ અથવા તો શેલ તો આવે જ. બીજી વસ્તુ ક્રિયા ચાલુ છે. બરાબર, એટલે આઈએનજી આવશે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ છીએ ઈટિંગ નું. બરાબર, જેમ કે ઈટિંગ. બરાબર, ઈટ ની પાછળ આઈએનજી, બધી જગ્યાએ શું આવે? ઈટિંગ આવે. પણ મહત્વની વસ્તુ છે ચાલુ કાળ હોય ટુ બી નું રૂપ પણ મૂકવું પડે. વર્તમાન કાળમાં એમ ઇઝ આર હતું, ભવિષ્યકાળમાં વોઝ વર અને ભવિષ્યકાળમાં આવશે બી. બરાબર, આઈ વિલ બી, વી વિલ બી, યુ વિલ બી, ધે વિલ બી. બરાબર, આઈ વિલ બી, યુ વિલ બી, ધે વિલ બી. બરાબર, I will be eating, we will be eating, you will be eating, they will be eating, he will be eating, she will be eating and it will be eating. બરાબર, I am eating એટલે હું ખાઈ રહ્યો છું, I was eating એટલે હું ખાઈ રહ્યો હતો, અને I will be eating એટલે હું ખાઈ રહ્યો હોઈશ. બરાબર, તમને વાક્ય રચના ખબર પડી જ ગઈ છે, કહેવાની જરૂર નથી. બરાબર, ing પણ આવે, ટુ બી નું રૂપ પણ આવે, ભવિષ્યકાળ છે એટલે will પણ આવે. બરાબર, તો ચાલો આપણે હવે થોડું વધારે ઉદાહરણ દ્વારા સમજીએ. બરાબર, જેવી રીતે સાદા ત્રણેય કાળમાં સાદો ભવિષ્યકાળ સૌથી સહેલો હતો, એવી રીતે ચાલુ કાળમાં પણ ચાલુ ભવિષ્યકાળ એકદમ સહેલો છે. બરાબર, જે કાળદર્શક શબ્દો સાદા ભવિષ્યકાળમાં હતા એ જ તમે ચાલુ ભવિષ્યકાળમાં પણ વાપરી શકો. બરાબર, ચલો જોઈએ ઉદાહરણ દ્વારા. બરાબર, ઉદાહરણ નંબર 1 લઈએ. બરાબર, આપણે જેમ કે હું આવતીકાલે ક્રિકેટ રમી રહ્યો હોઈશ. બરાબર, આવતીકાલે હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ ઉદાહરણ છે. બરાબર, ઉદાહરણ નંબર 1, હું આવતીકાલે ક્રિકેટ રમી રહ્યો હોઈશ. હું આવતીકાલે ક્રિકેટ રમી રહ્યો હોઈશ. બરાબર, એટલે કે આ બતાવે છે ચાલુ ભવિષ્યકાળ. ચાલો તો વાક્ય રચના આપણી પાસે છે આઈ. બરાબર, ભવિષ્ય છે એટલે શું હોય? કે વિલ હોય, અને ટુ બી નું રૂપ કયા કાળનું આવે? ભવિષ્યકાળનું એટલે કે બી, અને ક્રિયાપદનું કયું રૂપ? વી ફોર એટલે કે રમવાની ક્રિયા થાય છે એટલે કે પ્લે, અને પાછળ શું આવે? આઈ એન જી એટલે કે વી ફોર થઈ ગયું. ચાલુ કાળમાં હંમેશા વી ફોર જ આવે. આઈ વિલ બી પ્લેઇંગ, પણ શું? તો કે ક્રિકેટ. ક્યારે? તો કે આવતીકાલે એટલે કે ટુમોરો. બરાબર, આપણે સમય પણ દર્શાવી શકીએ at 5 o'clock. ચાલો હવે વાક્ય રચના લખી લઈએ આપણે. વાક્ય રચના. બરાબર, આ છે કર્તા,
આ છે will અથવા તો shall બરાબર, ત્યારે will અથવા તો shall આવે, ત્યારબાદ આવે be બરાબર, જે to be નું રૂપ છે ભવિષ્યકાળનું બરાબર, ત્યારબાદ આવે છે we for, ત્યારબાદ આવશે આ શું છે તો કે કર્મ એટલે કે ઓબ્જેક્ટ બરાબર, સબ્જેક્ટ will અથવા shall, ત્યારબાદ be, ત્યારબાદ we for, ત્યારબાદ કર્મ એટલે ઓબ્જેક્ટ, ત્યારબાદ other word એટલે કે અન્ય શબ્દ બરાબર. એમાં મોટા ભાગે સમય આવતો હોય છે. ચાલો હવે આ વાક્ય થઈ ગયું વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સ અથવા તો એસર્ટિવ સેન્ટેન્સ. હવે આપણે નકાર વાક્ય બનાવવું છે તો કઈ રીતે બનાવીએ તો કે હું આવતીકાલે ક્રિકેટ રમી રહ્યો હોઈશ નહીં બરાબર. તો કઈ રીતે બનાવવું તો કે જો I will not, ઘણા I will be not મૂકે છે બરાબર, એ ગ્રામેટિકલ દ્રષ્ટિએ બહુ યોગ્ય નથી બરાબર. તો I will not be બરાબર, ત્યારબાદ be, ત્યારબાદ playing, I will not be playing cricket tomorrow બરાબર. ચાલો હવે લખી શકાય નકાર વાક્ય રીતે તો કે આ છે કરતા, ત્યારબાદ આ છે will અથવા તો shall બરાબર, ત્યારબાદ છે not, ત્યારબાદ છે be, ત્યારબાદ છે we for, ત્યારબાદ છે કર્મ અને ત્યારબાદ આવે છે અન્ય શબ્દ બરાબર. આ નકાર વાક્યની વાક્ય રચના થઈ ગઈ. તો વાક્ય રચના લખી લેજો બરાબર, આ વસ્તુને નોટ કરી લેજો બુકમાં. તો આપણે આજે વાત કરી ચાલુ ભવિષ્યકાળની બરાબર. હવે આપણે અન્ય થોડાક ઉદાહરણો જોઈશું, પ્રશ્ન વાક્ય કઈ રીતે બનાવવું એ પણ આપણે જોઈશું બરાબર. તો ચાલો હવે આપણે વાત કરીએ ચાલુ ભવિષ્યકાળની, આગળ વાત કરીએ બરાબર, પ્રશ્ન વાક્ય બનાવતા શીખી લઈએ બરાબર આપણે. તો ચાલો પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવું, ચાલો એક ઉદાહરણ લઈ લઈએ બરાબર. જે ઉદાહરણ લઈએ તો કે વાક્ય બનાવીએ પહેલા મારે તમને વસ્તુ લખવાની છે કાળ દર્શક શબ્દો બરાબર. કાળ દર્શક શબ્દો કયા આવે ભાઈ તો કે જે સદા ભવિષ્યકાળમાં આવે એ જ આવે બરાબર. ટુમોરો લખી શકાય, ચોક્કસ સમય દર્શાવો તો દર્શાવી શકાય. ટુમોરો એટ ધીસ ટાઈમ અથવા ટુમોરો એટ 5 o'clock એમ લખી શકાય બરાબર. એમ પણ લખી શકાય ટુમોરો એટ 5 o'clock બરાબર, ચોક્કસ સમયની વાત કરું છું. અથવા તો નેક્સ્ટ વીક ઓન મંડે બરાબર, આવતા અઠવાડિયે સોમવાર બરાબર. આ રીતે સમય દર્શાવી શકાય છે કાળ દર્શક શબ્દો બરાબર. આ વસ્તુ તમે નોટ કરી લેજો. ચાલો હવે શીખ્યા આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા બરાબર. પ્રશ્નાર્થ વાક્ય બનાવતા આપણે વ્યવસ્થિત રીતે આપણે શીખી લઈએ બરાબર. ચાલો તો શીખ્યા આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા જોઈએ. ચાલો તો કે ઉદાહરણ લઈએ બીજું આપણે, જેમ કે રવિ આવતીકાલે હોમવર્ક લખી રહ્યો હશે બરાબર. તો કે રવિ આવતીકાલે હોમવર્ક લખી રહ્યો હશે બરાબર. લખી રહ્યો એટલે કે ક્રિયા ચાલુ હશે, ક્યારે તો કે ભવિષ્યકાળમાં, એટલે ચાલુ ભવિષ્યકાળ છે બરાબર. તો લખશે અને લખી રહ્યો હશે એમાં ફરક છે બરાબર. તો કે વાક્ય કઈ રીતે બને તો કે રવિ, ત્યારબાદ will અથવા તો shall, તો શું મૂકશું અહીંયા રવિ છે એટલા માટે will બરાબર. ટુ બી નું રૂપ ભવિષ્યકાળનું એટલે કે આવશે be, રવિ will be, ત્યારબાદ રવિ will be, હવે શું આવશે ક્રિયાપદનું we for નું રૂપ કયું થાય, લખવાની ક્રિયા થાય છે ને અહીંયા. રવિ લખી રહ્યો હશે, રવિ will be writing બરાબર. રવિ will be writing શું તો કે હોમવર્ક બરાબર. આપણી પાસે વાક્ય રચના છે રવિ will be writing homework ક્યારે તો કે tomorrow બરાબર. સમય તમે લખી શકો tomorrow at 5 o'clock અથવા 2 o'clock બરાબર. tomorrow રવિ will writing his homework tomorrow. ચાલો હવે આપણે પ્રશ્ન બનાવતા શીખી લઈએ. ધારો કે તમારે વોટ થી પ્રશ્ન બનાવવો હશે. વોટ એટલે કે શું તો કે હોમવર્ક નીચે અંડરલાઈન, ધોરણ 9 થી 12 ખાસ ધ્યાન આપજો. હોમવર્ક નીચે અંડરલાઈન હોય એટલે કે હોમવર્ક શબ્દ આપણે કાઢી નાખવાનો છે અને આ પ્રશ્નનો જવાબ જ્યારે આપણને મળે તેમાં હોમવર્ક શબ્દ આપણને મળવો જોઈએ. એટલે કે પ્રશ્ન આપણે એવી રીતે બનાવવાનો છે જેથી કરીને આપણને અંડરલાઈન કરેલો શબ્દ જવાબ તરીકે મળે. જેમ કે રવિ આવતીકાલે શું લખી રહ્યો હશે તો જવાબ મળે છે આપણને હોમવર્ક. પ્રશ્ન બને છે અહીંયા વોટ બરાબર. વોટ એટલે કે શું, સેમ પેટર્ન બરાબર. ક્રોસ ની રીત અપનાવવાની છે આપણે. will કર્તાના સ્થાને will ને will ના સ્થાને કર્તા બરાબર. એટલે કે will ત્યારબાદ રવિ બરાબર. આ રીતે આપણે અપનાવીએ છીએ વોટ, ત્યારબાદ will, ત્યારબાદ રવિ. વોટ will રવિ, ત્યારબાદ બધી વસ્તુ બેઠી બરાબર. be, ત્યારબાદ રાઇટિંગ, હોમવર્ક કાઢી નાખવાનું છે, સીધું લખવાનું છે tomorrow બરાબર. પ્રશ્નાર્થ ચિહ્ન
હવે જો આપણે વેન થી પ્રશ્ન બનાવવો હોય તો કઈ રીતે બનાવીએ? વેન બરાબર, ત્યારબાદ will, ત્યારબાદ રવિ. વેન એટલે શું થાય? ક્યારે. તો શું નીકળી જાય વાક્યમાંથી? આવતીકાલ. બરાબર. તો કે વેન, ત્યારબાદ will, ત્યારબાદ રવિ, બેઠું વાક્ય બી, ત્યારબાદ રાઇટિંગ, ત્યારબાદ હોમવર્ક અને ત્યારબાદ હોમવર્ક અને ટુમોરો લખવાની જરૂર છે નહીં. એટલી વસ્તુ આપણે જોઈ. બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન બનાવીએ, પરંતુ WST પ્રશ્ન બનાવવાનો નથી. હવે આપણે પ્રશ્ન બનાવશું જેનો જવાબ હા અથવા નામાં મળે. જેમ કે રવિ આવતીકાલે હોમવર્ક લખી રહ્યો હશે, યસ. ના લખી રહ્યો તો નો. બરાબર. જેનો જવાબ યસ ઓર નો માં મળે તેવી રીતે પ્રશ્ન બનાવવાનો છે. એટલે કે WST પ્રશ્ન બનાવવાનો નથી. હવે પ્રશ્ન બનાવવાનો છે આપણે સહાયક અથવા તો ટુ બી આરોપથી. ચાલો બનાવીએ આપણે. તો કે વાક્ય ફરીથી લખ્યા આપણે, રવિ will be writing homework tomorrow. બરાબર. ચાલો પ્રશ્ન બનાવીએ આપણે. કઈ રીતે પ્રશ્ન બને? તો કે will પેલા આવી જાય. બરાબર. will પેલા આવે તમારે કેપિટલ લખવું પડે પહેલા. will, ત્યારબાદ રવિ, નામનો પહેલો ઓપ્શન હંમેશા કેપિટલ હોય. બરાબર. ત્યારબાદ બી, will રવિ be writing homework tomorrow. પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. આ રીતે બની ગયું આપણો ચાલુ ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ વાક્ય. હવે જો તમારે નકારથી પ્રશ્ન બનાવવો હોય, નકાર વાક્ય એટલે શું? રવિ will not be writing homework tomorrow. હવે ઘડી આને ભૂલી જાઓ. બરાબર. will પ્રશ્ન તમે બનાવ્યો. હવે ધારો કે કોઈ નકાર વાક્ય છે, જેમ કે રવિ will not be writing homework tomorrow. રવિ આવતીકાલે લેશન લખી રહ્યો હશે નહીં. હવે આ નકાર વાક્યનો પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવું છે, તો કઈ રીતે બનાવશું આપણે? તો કે પહેલા આપણે will મૂકીશું. બરાબર. will, ત્યારબાદ બેઠી. બરાબર. will, ત્યારબાદ રવિ, બેઠું વાક્ય. બરાબર. પછી લેવાનું છે not, ત્યારબાદ બી ક્રમમાં. બરાબર. ત્યારબાદ રાઇટિંગ, ત્યારબાદ હોમવર્ક, ત્યારબાદ ટુમોરો. બેઠું. બરાબર. ક્રમમાં લેવાનું છે ખાલી. કર્તાના સ્થાને will ને will ના સ્થાને કર્તા. એ જ તફાવત આવે છે. બરાબર. પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જો તમારે આ will not નું ટૂંકું રૂપ એટલે કે શોર્ટ ફોર્મ લખવું હોય તો તમે લખી શકો want. બરાબર. કેવી રીતે? by want, ત્યારબાદ રવિ, ત્યારબાદ બી. એ ટૂંકમાં આ will અને not એનું ટૂંકું રૂપ છે want. બરાબર. want, ત્યારબાદ રવિ, ત્યારબાદ બી, રાઇટિંગ, હોમવર્ક, ટુમોરો. પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. પણ તમે ટૂંકું રૂપ લખવું હોય તો જ આવી રીતે લખી શકો. પછી તમે એમ ના લખી શકો કે will not, આમ લખી શકો નહીં તમે. will not રવિ be writing homework tomorrow એમ લખી શકો નહીં. આ ચાલે નહીં. આમ લખવું પડે will રવિ not અથવા તો want. બરાબર. will not નું ટૂંકું રૂપ છે want અને shall not નું ટૂંકું રૂપ છે જેની આપણે આગળ વાત કરી હતી. shall not નું ટૂંકું રૂપ છે shan't. બરાબર. એને ઘણા shan't વાંચે છે, ઘણા એને shan't વાંચે છે. બરાબર. આ વાત થઈ આપણે પ્રશ્નાર્થ વાક્યની. તો આજના લેક્ચરમાં આપણે વાત કરી ચાલુ ભવિષ્યકાળની. બરાબર. હવે ચાલુ ભવિષ્યકાળમાં અને સાદા ભવિષ્યકાળમાં ફરક છે. બરાબર. હું લખીશ તો એ સાદો કાળ છે, પરંતુ ભવિષ્યમાં ક્રિયા તમે ચાલુ બતાવો છો. જેમ કે હું લખી રહ્યો હોઈશ, હું રમી રહ્યો હોઈશ, હું રમીશ એ સાદો કાળ છે, પરંતુ હું રમી રહ્યો હોઈશ એ ચાલુ ભવિષ્યકાળ છે. બરાબર. તો આ તફાવત છે. બરાબર. ગુજરાતી સમજશો તો ઇંગ્લિશ વધારે આવડશે. બરાબર. જેમ કે આઈ વિલ પ્લે ક્રિકેટ એટલે હું ક્રિકેટ રમીશ, પરંતુ ચાલુ ભવિષ્યકાળ એટલે શું? આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. બરાબર. હું લખીશ તો આઈ વિલ રાઇટ, અને હું લખી રહ્યો હોઈશ તો આઈ વિલ બી રાઇટિંગ. બરાબર. આ વસ્તુ ખૂબ મહત્વની છે. એટલે કે ચાલુ ભવિષ્યકાળમાં તમે 10 વાક્ય લખો, એનું તો ગુજરાતીમાં લખો, પછી ઇંગ્લિશ બનાવો, એના પ્રશ્નાર્થ વાક્ય બનાવો, WST બનાવો અને નકાર વાક્ય બનાવો. બરાબર. અને દરેક કાળની પ્રેક્ટિસ કરો, દરેક કાળની સરખામણી કરો, દરેક કાળના વાક્ય બનાવો. બરાબર. આ રીતે પ્રેક્ટિસ કરવાથી તમને વધારે આવડશે. બરાબર. આજનો લેક્ચર બહુ સહેલો હતો. હવે આપણે આગળના લેક્ચરમાં એટલે આવનારા જે લેક્ચરમાં આપણે પૂર્ણકાળની વાત કરીશું. બરાબર. જે કાળ સમજવા થોડાક અઘરા છે, અઘરા નથી, પરંતુ પ્રેક્ટિસ કરવાથી આવડી જાય એવા છે. બરાબર. ચાલો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.